આર્ટ ઓફ કોમર્સ કોલેજ સોનગઢનો 24મો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ એકથી એક કૃતિઓની સાથે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આચાર્ય રાજેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે ભાવપૂર્ણ વિદાય આપી હતી. આજરોજ સોનગઢ કોલેજના 24મા વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી નરેન્દ્રભાઈ યુ ગામિત, નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી ગુજરાત સરકાર સાથે અતિથિ વિશેષમાં વાંસદા બીએડ કોલેજના આચાર્ય દિલીપભાઈ ગામિત, સાયન્સ કોલેજના આચાર્ય મિતાબેન ભૂજલ, કોલેજના આચાર્ય ભાણિયાભાઈ અને નિઝર કોલેજના આચાર્ય રાકેશભાઈ ગામિત સાથે પૂર્વ વિદ્યાર્થી જબ્બર પઠાણ અને મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે મોટી સંખ્યામાં અન્ય મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામનું સ્વાગત સર્વપ્રથમ કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડીને કરવામાં આવ્યું હતું. એમણે વિદાય લઈ રહેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યકક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ ગામિતે પણ આવનાર સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરની પરિસ્થિતિ સમજીને સરકારી પરીક્ષાઓ પાસ કરવામાં અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તરફ વધુ ધ્યાન આપે તે માટે અપીલ કરી હતી. ત્યારે ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર અને સોનગઢની ન્યૂઝ ચેનલ ગુજરાતમાં ખબરીલાલ પત્રકાર ડૉક્ટર બિંદેશ્વરી શાહે પૈસા એ જિંદગી નથી, પણ જિંદગી જીવવા માટે ખૂબ જરૂરી છે. આજે તમે કોલેજ પૂર્ણ કરીને બહાર જશો ત્યારે જીવનભર તમને કોલેજ અને આ કોલેજના મિત્રો યાદ રહેશે, કારણ કે જીવનમાં મળવાનું થાય કે ન થાય, છૂટા પડવાનું દુઃખ જરૂર થાય છે, તેમ કહી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પણ એકથી એક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહેમાનો અને અન્ય વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા. ત્યારે ચેનલ વતી પણ આપ સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. મિત્રો, તમારી ચેનલ સાથે જોડાવા અને આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા ન્યૂઝમાં પ્રકાશિત કરવા માટે 9979391495 નંબર પર સંપર્ક કરશો. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. સર, આજે વિદાય સમારોહ પર એવું કહેવાય કે દરેક અંત એક નવા પ્રારંભ, એક નવી શરૂઆત છે, ત્યારે વિદ્યાર્થીઓ, આદિવાસી સમાજને શું કહેશો? હું નરેન્દ્રભાઈ ગામિત, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોનગઢના IQACનો સભ્ય, આજના 24મા વાર્ષિક મહોત્સવ દરમિયાન TYBComના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ છે. મોટાભાગે આ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ વધુ ભણે છે. એ વિદ્યાર્થીઓને ખાસ કરીને TYના વિદ્યાર્થીઓને મારે ખાસ વિનંતી, અને હું જાહેરમાં પણ અહીંયા બોલું છું કે ભણવાનું તમે ચાલુ રાખો, આપણા વિષયમાં મહેનત કરી આગળ વધો અને કરિયર બનાવો. એ જ પહેલું ધોરણ. ભણવાનો અટકશો નહીં, કારણ કે હવે આ તમારી પેઢી લગભગ આગળ વધી રહી છે. અટકવાનું નથી, આગળ ભણવાનું છે. અને આર્ટ્સવાળા માટે મેં ખાસ એ વિનંતી કરું છું કે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સોશિયોલોજી હોય, ઇંગ્લિશ હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, આપના વિષયમાં માસ્ટરી મેળવો અને આગળ ભણો. એમાં બે તકો સૌથી વધારે, એક સરકારી નોકરી અને બીજી ટીચરની નોકરી. આ એ બે નોકરીઓ એવી છે કે તમારા માટે ખુલ્લી છે, પરંતુ એકદમ ફિયર્સ કોમ્પિટિશન છે. ફિયર્સ કોમ્પિટિશનમાં તમારે એક કિલર ઇન્સ્ટિંક્ટ ડેવલપ કરવી પડશે, તો જ ટકશો, બાકી ટકી શકાશે નહીં. એટલે મારે આદિવાસી વિદ્યાર્થીઓને અને આદિવાસી વાલીઓને ખાસ મારે વિનંતી છે કે તમે તમારા બાળકને ભણાવવાનું ચાલુ રાખો. જી સર, થેન્ક યુ. પરિચય? મારું નામ પ્રજાપતિ સાગરકુમાર મનેશભાઈ છે. આજે TY પૂરું કરીને જ્યારે વિદાય લઈ રહ્યા છો ત્યારે કોલેજને શું કહેશો? આજ કહેશું કે કોલેજવાળાને કે અમે બીજી જે પણ જગ્યાએ જશું તમારું નામ રોશન કરો. તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને શું કહેશો? મારા સાથી મિત્રોને એ જ કહેશું કે આપણે સૌ આજે ભલે કોલેજ છોડીને જતા છે, પરંતુ આગળ જ્યારે પણ કોલેજને જરૂર પડે આપણે સૌ આગળ વધીએ એવું પ્રયાસ કરશું. તમારું જીવનનું સપનું શું છે? મારું સપનું ટીચર બનવું. આપના જેવા જે વિદ્યાર્થીઓ અત્યારે મહેનત કરી રહ્યા છે, એમણે કઈ રીતે મહેનત કરવી જોઈએ? મારા વિચારથી ઓનલાઈનનો સદુપયોગ કરીને, તેમજ ટીચર સર જે સારી રીતે આપણને ભણાવવા ઈચ્છે છે એ લોકોનો સારી રીતે ઉપયોગ કરીને આપણે. કોલેજમાં 3 વર્ષમાં સૌથી સારી યાદ શું રહી? કોલેજમાં તો અનેક એવી યાદો છે જે ખૂબ સારી છે. આ કોલેજને કઈ રીતે યાદ કરશો લાઈફમાં?
કોલેજને તો અનેક રીતે, જેમ કે શિક્ષણના રીતે પણ કોલેજ યાદગાર રહેશે, પ્રતિયોગિતાના રીતે પણ કોલેજ યાદ રહેશે, અમને હર ફરવા લઈ જવા માટે પણ યાદ રહેશે, ને સારા કામો શીખવાડવા માટે પણ યાદ રહેશે. જી, આપને ખૂબ ખૂબ શુભકામના. બેસ્ટ ઓફ લક. આજ રોજ 24માં ઇનામ વિતરણ સમારોહ અને વિદાય સમારોહમાં આપ વિદ્યાર્થીઓને શું કહેશો? હું ડૉક્ટર રાજેશ પટેલ આજે સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે 24માં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે સાથે ટીવાય BComના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજાયો હતો, જેમાં આ આખા વર્ષ દરમિયાન અધ્યાપકશ્રીઓએ સ્લેટ નેટ PhD થયા હોય, સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો હતો. સર, તમામ વિદ્યાર્થીઓને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શું કહેશો? આજે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આજે વર્તમાન પરિપ્રેક્ષમાં AIનો જમાનો છે, એની સાથે સાથે ફેસબુક, ટ્વિટર, સોશિયલ મીડિયામાં ન ખોવાઈ જતા, સ્ટેટસ જોઈને સમય પસાર ન કરતા પોતાનું સ્ટેટસ બનાવો, જેથી આપણું સ્ટેટસ બીજા જુએ એવી પ્રેરણા બીજાને આપણે આપવાની છે. કેમ કે વર્તમાન સમય એટલો કઠિન છે, સ્પર્ધાનો છે, અને એ સ્પર્ધામાં ટકી રહી અને આપણી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉજ્જવળ કારકિર્દી બનાવો. સર, પહેલાના વિદ્યાર્થીઓને આજના વિદ્યાર્થીઓને કેવી રીતે જુઓ છો? પ્રથમ પહેલાના વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે પુસ્તક હંમેશા વાંચવા માટે પ્રેરિત થતા હતા. આજે વર્તમાનમાં ઇન્ટરનેટનો જમાનો છે, હંમેશા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ સાથે રહી, સોશિયલ મીડિયા સાથે રહી અને પુસ્તક નેટ ઉપર જોવા માટે અત્યારે તલપાપડ અને એમાં સમય પસાર કરે છે. પરંતુ ઘણી વખત ખોટું સાહિત્ય પણ એમાં આવી જતું હોય છે, જેથી હું તો દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા જો પાસ કરવી હોય તો GCRT અને NCERT ધોરણ 1 થી 12ની દરેક પુસ્તક, ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, ગુજરાતી ગ્રામર હોય, એ તૈયારી કરો તો હંમેશા એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. ઊંચી ફી આપી અને ક્લાસીસ કરવા કરતાં તમે જેટલું ભણ્યા એટલું રિવિઝન કરો અને જેનાથી તમારી ઉજ્જવળ કારકિર્દી બનશે, તમે કોઈ પણ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. જી સર, આભાર. પરિચય? મારું નામ ચૌધરી દિવ્યા કુમારી અતુલભાઈ છે. હું TYBAની વિદ્યાર્થીની છું. બેન, આજે વિદાય લઈ રહ્યા છો કોલેજમાંથી, એક TYના વિદ્યાર્થી તરીકે શું કહેશો? સ્ટાફ વિશે શું કહેશો? સ્ટાફે હંમેશા અમને મદદ કરી છે તથા આગળ વધવા માટે પ્રોત્સાહન કર્યા છે. સાથે સાથે આગળ વધવા માટે એ લોકો અમને સતત મહેનત પણ કરાવતા હોય છે અને અમને સતત માર્ગદર્શન પણ પૂરું પાડતા હોય છે. કેવી યાદો રહી આ 3 વર્ષમાં? પહેલાં તો આવ્યા ત્યારે અમને લાગ્યું કે ક્યારે કોલેજ પૂરી થશે, પણ હવે જ્યારે અમે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે અમારું હૈયું રડે છે કે અમારે અહીંથી જવું નથી, કારણ કે હવે ગુરુજી સાથે એવી લાગણીથી અમે બંધાઈ ગયા છીએ કે અમને અહીં આ કોલેજ છોડવાની ઈચ્છા નથી થતી. 3 વર્ષમાં સૌથી યાદગાર ટીચર, પ્રોફેસર કોણ રહી ગયા? સૌથી યાદગાર તો અમને અમારા કોલેજના પ્રિન્સિપલ સર જ છે, કારણ કે અમને સતત પ્રોત્સાહન કરે છે આગળ વધારવા માટે, સતત એ લોકો અમારી મદદ પણ કરે છે. કોઈ એવી કેવી બેનપણી કે જેને છોડવાની ઈચ્છા નથી થતી? બેનપણીઓ તો ઘણી બધી છે અને એમને શાળા છોડીને આવે છે ત્યારે પણ અમને જે મહેસૂસ થયું એ જ આજે કોલેજ છોડીને જઈએ છીએ ત્યારે મહેસૂસ થાય. તમારી સાથે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? બસ એટલું જ કહેવા માંગીશ કે આ એક અંત નથી, પણ આ લાઈફમાં કંઈક આગળ કરવા માટેનો એક આરંભ છે. આપનું સપનું શું છે? મારું સપનું એક કલેક્ટર બનવાનું છે. જીવન ગમે છે તમને? હા. એનું કોઈ કારણ આપવું હોય તો એક કારણ શું આપશો? એવું કયું કારણ છે જે જીવન માટે જીવવા માટે તમને ગમે છે? જીવન એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે અને આપણે એને ખુશીથી જીવવું છે. ભલે દુઃખ આવે પણ એ તો 2 મિનિટનું હોય છે. દુઃખ ને સુખ તો આવન જાવન કર્યા કરે છે, પણ એનાથી આપણે હારી ન જવું જોઈએ. જી, આપને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના. થેન્ક યુ.